friends. Today we are discussing example of transistor amplifier. Example number 2. For the transistor amplifier having VCC is equal to 20 volt, RC is equal to 5 kilo ohms, RL is equal to 20 kilo ohms, and Q point is equal to 10 volt, 2 milliampere. આટલો ડેટા આપણે આપેલો છે. And assuming the resistance of emitter bias is negligible, અવગણ્ય છે, અને R1 અને R2 are such that operating point is 10 volt, 2 milliampere. Draw DC and AC load line. તો મિત્રો આપણે આ ડેટા આપેલો છે. આ ડેટા ઉપરથી આપણે એસી અને ડીસી લોડ લાઈન મેળવવાની છે. તો આપણે સોલ્યુશન જોઈએ. સોલ્યુશન આનું ફર્સ્ટ ઓફ ડીસી લોડ લાઈન માટે. તો વી આર given since maximum values of VC and IC gives 2 end of endpoint of DC load line. Thus VCE is equal to VCC is equal to આપણે રકમની અંદર આપેલા છે 20 વોલ્ટ. તો it is become point of B, and maximum IC is equal to આપણી પાસે ઇક્વેશન છે VCC ના છેદમાં RC પ્લસ RE. તો મિત્રો રકમની અંદર આપણે એક આપેલું છે કે RE છે એ નેગ્લિજેબલ છે, મીન્સ કે RE ને છે આપણે અવગણી શકીએ છીએ. આ વિડીયોની અંદર તમને એ જ કહેવા માગું છું કે RE ની કિંમત આપણે અવગણીએ છીએ. તો બચશે VCC ના છેદમાં RC. RC ની વેલ્યુ આપણે આપેલી છે 5 કિલો ઓહ્મ્સ. તો 20 ડિવાઇડેડ બાય 5 કિલો ઓહ્મ્સ ઇઝ ઇક્વલ ટુ 4 કિલો ઉપર જે હશે તો થશે મિલી 10⁻³ મિલી એમ્પિયર. આ પોઈન્ટ આપણે એ મળ્યો. તો ડીસી પોઈન્ટ માટે ને આપણે એ અને બી પોઈન્ટ મળી ગયા છે. હવે સેકન્ડ આપણે છે એસી લોડ લાઈન. તો એસી લોડ લાઈન માટે આપણે શું જોશે? ધ ઇક્વિવેલન્ટ ઓફ એસી લોડ લાઈન. તો ઇક્વિવેલન્ટ એસી લોડ લાઈન લોડ આર એસી ઇઝ ઇક્વલ ટુ આપણે લોકો જાણીએ છીએ આરસી પેરેલલ આર એલ. તો આપણે એનું ઇક્વેશન્સ પણ જાણીએ છીએ આરસી પ્લસ આરએલ ના છેદમાં આરસી ઇન્ટુ આરએલ. ઉલટું કરીએ તો થશે આરસી ઇન્ટુ આરએલ
ના છેદમાં આરસી પ્લસ આરએલ. હવે મિત્રો આપણે આની રકમની અંદર ડેટા વેલ્યુ આપણે આપેલો છે. આરસીની વેલ્યુ છે આપણી પાસે 5 કિલો ઓહ્મ્સ, આરએલની વેલ્યુ આપણે આપેલી છે 20 કિલો ઓહ્મ્સ, 5 પ્લસ 20 કિલો ઓહ્મ્સને હું કોમન કાઢી લઉં છું અને બહાર લાગું છું. તો 1 કિલો ઓહ્મ્સ આપણે લેસ થઈ જશે, બાદ થઈ જશે, ઉડી જશે છેદ માટે 20 પંચાને 100, 20 પંચાને 100 કિલો ઓહ્મ્સ આ છેદમાં 20 પ્લસ 5 એટલે 25, 25 ચોખ્ખું 100 એટલે આપણો આન્સર આવશે RAC ઇઝ ઇક્વલ ટુ 4 કિલો ઓહ્મ્સ. ત્યારબાદ આપણે જોઈએ છે VC મેક્સિમમ અને IC મેક્સિમમ એસી લોડ લાઈન માટે. નાવ VC મિત્રો આ એસી માટે સ્મોલ લેશું તો VC મેક્સિમમ એક કૌંસની અંદર આપણે લખી શકીએ મેક્સિમમ કેપિટલ VC મીન્સ કે DC આપણે જે છે પ્લસ DC કલેક્ટર કરંટ ઇન્ટુ RAC મીન્સ કે આઉટપુટની અંદર લોડ રેઝિસ્ટન્સ છે એ આપણે ગણતરીમાં લેવાના છે. તો આપણે રકમની અંદર આપેલા છે એને આપણે ધ્યાને લઈશું. તો આપણે VC ની વેલ્યુ આપેલી છે 20 પ્લસ IC આપણે મેળવેલો છે કેટલો મળેલો છે 4 મિલી એમ્પિયર 4 ઇન્ટુ 10⁻³ RAC મળેલો છે 4 ઇન્ટુ 10⁻³ 10⁻³ કેન્સલ તો 20 પ્લસ 4 ઇન્ટુ 4 ઇન્ટુ 4. મિત્રો હવે આપણે એસી લોડ લાઈન વિશેની મેળવીએ. એસી લોડ લાઈન તો એસી લોડ લાઈન માટે સિન્સ તો equivalent AC load RAC is equal to RC parallel RL. જ્યારે સપ્લાય આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની અંદર એસી સિગ્નલ માટે કેલ્ક્યુલેશન્સ કરીએ ત્યારે જે કલેક્ટર રેઝિસ્ટન્સ અને લોડ રેઝિસ્ટન્સ એ એકબીજાના પેરેલલ હોય છે. તો એ પેરેલલ રેઝિસ્ટન્સનું આપણું ઇક્વિવેલન્ટ જે ઇક્વેશન છે એ RC ઇન્ટુ RL ડિવાઇડેડ બાય RC પ્લસ RL. હવે આપણે રકમની અંદર RC અને RL ની વેલ્યુ આપેલી છે. RC ની વેલ્યુ આપણે આપી છે 5 કિલો ઓહ્મ્સ અને RL ની વેલ્યુ આપી છે 20 કિલો ઓહ્મ્સ ના છેદમાં 5 પ્લસ 20 કિલો ઓહ્મ્સ. Hundred divided by 25 kilo ohms. It is become 4 kilo ohms. RAC. તો મિત્રો RAC ની વેલ્યુ આપને મળી 4 કિલો ઓહ્મ્સ.
હવે આપણે એસી લોડ લાઇનના વીસી મેક્સિમમ અને આઈસી મેક્સિમમ પોઈન્ટ ડિરાઈવ કરવાના છે. નાવ વીસી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર છે વીસી પ્લસ આઈસી ઇન્ટુ આર એસી. લોડ લાઇન ડિરાઈવ કરવા માટે આપણે ક્યુસેન્સ પોઈન્ટ, ક્યુ પોઈન્ટ આપણે આપેલા છે, અહીં ક્યુસેન્સ પોઈન્ટ આપણે કન્સિડર કરવાના છે. તો વીસી એ આપણે ક્યુસેન્સ પોઈન્ટની અંદર આપેલો છે 10 વોલ્ટ, પ્લસ આઈસી આપેલો છે આપણે 2 મિલી એમ્પિયર ઇન્ટુ આર એસીની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 4 કિલો ઓહ્મ્સ. 10 પ્લસ 8 it is become 18 volt. VC maximum. We are derived IC maximum. Now IC maximum is equal to IC plus VC divided by AC. तो IC आपने आपेलो है 2 इंटू 10⁻³ एम्पियर प्लस VC आपेलो है 10 वोल्ट एंड RAC आपने मेळव्यो है 4 इंटू 10⁻³ ओह्म्स. Okay. Now 10 divided by 4, 10 divided by 4 -3 ને હું કોમન કાઢી લઉં છું. આ +3 ઉપર જશે તો -3 થઈ જશે, એટલે બેમાંથી -3 ને હું કોમન કાઢી લઉં છું 10⁻³ એમ્પિયર. Now it is 10 divided by 4, it is 2.5. So 2 plus 2.5, it is become 4.5 milliampere. Now IC maximum is equal to 4.5 milliampere. It is point D. This is point C for AC load line. Now here draw AC and DC load line for x-axis and y-axis. VC, IC. Point A value is, we are 4 milliampere. Point B is 20 volt. Point D is value. Point B value is 20 volt for DC load line and 4 milliampere. 4 milliampere for milliampere IC. And DC load line
This is DC load line. Now AC load line is C point is 18 volt and D point is 4.5 milliampere. Now plot this. This is quiescent point 10 volt 2 milliampere. Milliampere 10 volt. This is O point. મિત્રો DC અને AC લોડ લાઇનનો જે આપણો ગ્રાફ કે જે આપણે દોરવાનો હતો તે આપણે સક્સેસફુલી આ એક્ઝામ્પલ્સની અંદર સોલ્વ કરી શક્યા છીએ. થેન્ક યુ. Okay friends, next example is for the transistor amplifier having RC is equal to 2 kilo ohms, RL is equal to 1 kilo ohms, Rin is equal to 1 kilo ohms, beta gain 80. Find out the વોલ્ટેજ ગેઇન. મિત્રો આ રકમની અંદર આપણે કલેક્ટર રેઝિસ્ટન્સ 2 કિલો ઓહ્મ્સ આપેલો છે, આરએલ લોડ રેઝિસ્ટન્સ 1 કિલો ઓહ્મ્સ આપેલો છે, ઇનપુટ રેઝિસ્ટન્સ 1 કિલો ઓહ્મ્સ આપેલો છે, બીટાની વેલ્યુ આપણે 80 આપેલી છે. તો આપણે વોલ્ટેજ ગેઇન મેળવવાનો છે. તો આપણે પહેલાં તો ડેટા કલેક્ટ કરી લઈશું. આરસી ઇઝ ઇક્વલ ટુ 2 કિલો ઓહ્મ્સ, RL is equal to 1 kilo ohms, Rin is equal to 1 kilo ohms, beta ની વેલ્યુ આપણે આપેલી છે 80. So now find out the voltage gain AV. આપણે AV ને find out કરવું. તો આપણી પાસે આઉટપુટ વોલ્ટેજ मीन्स के જ્યારે સિગ્નલ પ્રેઝન્ટ હોય ત્યારે આપણે એનો વોલ્ટેજ ગેઇન મેળવવાનો થતો હોય. એસી સિગ્નલ પ્રેઝન્ટ હોય ત્યારે ધ ઇફેક્ટિવ એસી લોડ આર એસી ઇઝ ઇક્વલ ટુ આરસી પેરેલલ RL. તેનું ઇક્વેશન થશે RC into RL divided by RC plus RL. આપણે RC અને RL ની વેલ્યુ આપેલી છે. RC ની વેલ્યુ છે 2 કિલો ઓહ્મ્સ into 1 divided by 2 plus 1. It is become 2 divided by 3. 2 divided by 3. 0.66 kilo ohms. Now RAC is equal to 0.66 kilo ohms. The voltage gain AV is equal to beta into RAC
divided by R in. So now beta's value is 80 into RSC is 0.66 divided by 1 kilo ohms. वन किलो ohms ऊपर जाए 1 किलो ohms ऊपर जाए तो ये 3 जाए 10⁻³ 80 into 0.66 into 10⁻³ plus 3 by कैंसिल हो जाए तो 80 plus 80 into 0.66 53.3 किलो ohms. मित्रों अपना वोल्टेज गेन जे जोतो तो एमारे 53.3 सॉरी एना कोई यूनिट होतो नहीं. Now example number 4. For the transistor amplifier having RC is equal to 3 kilo ohms, RL is equal to 6 kilo ohms, VCC is equal to 30 volt, V in 1 millivolt. It is called RMS value of transistor equivalent circuit. R in is equal to 0.5 kilo ohms and its peak gain is equal to 50. So find out the output voltage. Find out output voltage. So now आपने जे रकम आपेली है कि for the transistor amplifier having RC is equal to 3 kilo ohms, RL is equal to 6 kilo ohms, VCC is equal to 30 volt, Vin is equal to 1 millivolt, Rin is equal to 0.5 kilo ohms and beta is equal to 50. So find out the output voltage of transistor amplifier. First we have getting the data from questions. RC is equal to 3 kilo ohms, RL is equal to 6 kilo ohms, VCC is equal to 30 volt, V in is equal to 1 millivolt, Rin is equal to 0.5 kilo ohms, beta is equal to 50. So we find out the V0 means V output. So first of the effective AC load R AC is equal to RC parallel RL. So RAC is equal to RC into RL divided by RC plus RL. इक्वेशन ની અંદર આપણે આપેલા 3 into 6 divided by 3 plus 6
6 into 3 is equal to 18 divided by 6 plus 3 is equal to 9. 18 divided by 9. 9 into 2 is equal to 18. So our answer is 2 kilo ohms. So RAC is equal to 2 kilo ohms. Now we are find out the voltage gain. AV is equal to beta into R AC ના છેદમાં R in. આપણી પાસે બીટાની વેલ્યુ છે 50 ઇન્ટુ RAC ની વેલ્યુ છે આપણી પાસે 2 કિલો ઓહ્મ્સ અને R in ની વેલ્યુ છે આપણી પાસે 0.5 કિલો ohms. 2 divided by 0.5 2 divided by 0.5 this became 20. Two divided 0.5 is equal to 4. So now it is 200. 50 into 4 is equal become 200. So we are getting the voltage gain is equal to 200. Now AV is equal to V output ના છેદમાં V in. Voltage gain is equal to V output ના છેદમાં V in. આ સૂત્રનો ઉપયોગ કરી V in આપણે રકમની અંદર આપેલા છે AV આપણે મેળવી લીધો. તો V0 is equal to AV into V in. AV ની વેલ્યુ આપણી પાસે છે 200 into V in ની વેલ્યુ છે 1 into 10 raised to minus 3. તો V0 એ વોલ્ટેજ આઉટપુટ થશે 200 મિલી એમ્પિયર.
तो આપણે વોલ્ટેજ ગેઇન મેળવી લીધો. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5. Example number 5. For the transistor amplifier L RC is equal to 12 kilo ohms, RL is equal to 2 kilo ohms, VCC is equal to 20 volt, beta is equal to 200, and Rin is equal to 2 kilo ohms. Find the voltage gain. Now we are getting data from questions. RC is equal to 12 kilo ohms, RL is equal to 2 kilo ohms, VCC is equal to 20 volt, beta's value is 200, and Rin is equal to 2 kilo ohms. So we are finding out the AV means voltage gain. तो मित्रों वोल्टेज गेन મેળવવા માટે તો ઇફેક્ટિવ AC load RAC is equal to RC parallel RL. So RC into RL divided by RC plus RL. રકમની અંદર આપેલો છે ડેટા આપણે મૂકશું. RC is equal to 12 into RL's value is 2 divided by 12 plus 2. 24 divided by 114. So in calculations that's 1.7 kilo ohms. Now voltage gain AV is equal to beta into RAC divided by R in. So AV is equal to 200 into 1.7 divided by R in the value of the appellation 2 into 10 raised to 3. Into 10 raised to 3. It is cancelled. So now सत्तर 34 340 divided by 2. It is become 170. So voltage gain AV is equal to 170. મિત્રો